નમસ્કાર મિત્રો, આજે આપણે એક સુંદર ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પુરુષ છે એને સ્ત્રીની કઈ 3 વસ્તુઓ છે એ જરૂર જોવી જ જોઈએ. મિત્રો, કોઈ પણ પુરુષ પોતાની પત્નીની આ 3 વસ્તુઓ જો ભૂલથી જોઈ લેશે તો મિત્રો તેના ઘરમાં ક્યારે પણ ગરીબી નહીં આવે, હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે. તો મિત્રો, ટોપિકને શરૂ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતાની કૃપા તમારા પર હંમેશા બની રહે. મિત્રો, આપણે જાણીશું કે કઈ વસ્તુઓ છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ, અને વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન છે એ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. મિત્રો, આ વાત આપણે કથા દ્વારા શરૂ કરીએ. એકવાર ભગવાન ભોળેનાથ છે ને એ લંકા ગયા, ત્યારે ભોળેનાથે સોનાથી સજ્જ સિંહાસન પર ત્યાં બિરાજમાન હતા. ત્યારે અચાનક તેમની નજર છે ને રાવણની પત્ની મંદોદરી ઉપર જાય છે. ભગવાન ભોળેનાથ જોવે છે કે મંદોદરી ખૂબ જ ચિંતા કરે છે, કંઈક વિચારી રહ્યા છે. ત્યારે ભગવાન ભોળેનાથે મંદોદરીને કહ્યું કે દેવી મંદોદરી, તમે કેમ એટલા બધા ચિંતિત છો? કઈ પરેશાની છે? કઈ પ્રશ્ન છે? જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, હું તમારા બધા જ પ્રશ્નના જવાબ આપીશ. ત્યારે ભગવાન ભોળેનાથ છે એની વાત સાંભળી અને મંદોદરી કહે છે કે હે ભોળેનાથ, આજે મને એક વિચિત્ર પ્રશ્ન થાય છે. મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીની એવી કઈ 3 બાબત છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ, અને એ જોતા જ વ્યક્તિ ક્યારેય ગરીબ ન રહે. ત્યારે ભગવાન ભોળેનાથ મંદોદરીને કહે છે, હે મંદોદરી, તમારો પ્રશ્ન તો ખરેખર વિચિત્ર જ છે, પરંતુ દરેક મનુષ્ય માટે ઉપયોગી પણ છે. આજે એ પ્રશ્ન તમે પૂરી માનવજાતિ માટે એક ઉદાહરણ પૂરું પાડશો. તમે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો છે. હું તમને આ પ્રશ્નનો જવાબ અચૂક આપીશ અને તમને ખૂબ જ સરસ એક કથા સંભળાવીશ, જેને તમારે શરૂઆતથી અંત સુધી સાંભળવી પડશે. મંદોદરી ભગવાન ભોલેનાથને કહે છે કે હે પ્રભુ, હું તમને વિશ્વાસ આપું છું કે તમે મને જે કથા સંભળાવશો એ હું શરૂઆતથી અંત સુધી સાંભળીશ. આ કથાને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ. ત્યારે મિત્રો, ભગવાન ભોળેનાથ છે એ કથા સંભળાવવાનું ચાલુ કરે છે. મિત્રો, આપણે પણ આ કથા સાંભળવાની છે, તો એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી કરીને આ કથા સાંભળતી વખતે આપણને પણ મહાદેવના આશીર્વાદ, એની કૃપા મળી રહે. મિત્રો, કથાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે. એક નગરમાં એક ખેડૂત રહેતો હતો. ખૂબ જ ગરીબ હતો. તેના ઘરમાં ખાવા પીવાના ફાફા પડતા હતા, લાચા પડતા હતા, અને પૂરતા કપડાં પણ પહેરવાના નહોતા. એક જ વસ્ત્ર પહેરતો હતો. તેની પત્ની ખૂબ જ સુંદર હતી. તેની પત્નીને એ ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ પતિ પત્ની પોતાની સુંદરતા પર ખૂબ જ અહંકાર હતું. આ અહંકારને કારણે ઘરમાં પોતાની મનમાની કરતી. ખેડૂત વધુ પરેશાન રહેતો, કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાતમાં ઝઘડા પણ કરવા લાગી હતી. આ રીતે તેના ઘરમાં રોજ ઝઘડા, કલેશ, આવું બધું ચાલ્યા રાખતું. તેની પત્ની તેને મેણાટોણા પણ બહુ મારતી. પત્ની તેને કહેતી, તારી પાસે કંઈ નથી, તું તો ગરીબ છો, કંગાળ છો, ખબર નહીં મેં તારી યારે કેમ લગ્ન કર્યા હશે, ઘરમાં ખાવા પીવાનું નથી, પાણી નથી, પૂરતા પહેરવાના કપડાં નથી, તું કાંઈ કામ કરતો નથી. તેની પત્નીની આવી બધી વાતો સાંભળી ખેડૂત તો ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ તેને સમજમાં આવતું નથી કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે. તેથી તે ખેડૂત ખૂબ જ ચિંતા કરે છે. હવે તેનું મન કોઈ કામમાં પણ નથી લાગતું. ધીરે ધીરે તે વધુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પોતાના બધા ખેતરો પણ એ વહેંચી નાખે છે. એક દિવસની મિત્રો વાત છે. તે ખેડૂત કોઈ કામથી ક્યાંક બહાર જતો હશે અને એને અચાનક એવું જોયું કે મહાત્માજી પોતાની કુટીરની નજીક ધ્યાનમાં બેઠેલા છે. ત્યારે ખેડૂતના મનમાં એક સ્વાભાવિક એક વિચાર આવ્યો, આ મહાત્મા મને કાંઈ દિવ્ય પુરુષ લાગે છે. હું એને કંઈક પ્રશ્ન પૂછું તો કદાચ એ મને મારા પ્રશ્નના જવાબ આપી શકે. મહાત્માજી મારી સમસ્યાઓને કદાચ મુક્ત કરી શકે. આમ વિચારી અને એ ખેડૂત છે એ મહાત્મા પાસે પહોંચી ગયો. બંને હાથ જોડી ખૂબ જ જોરથી વિલાપ કરવા લાગ્યો. થોડી વાર પછી મહાત્માએ પોતાની આંખ
ખોલી અને જુએ છે તો એક યુવક બેઠો છે, એ ખૂબ જ જોર જોરથી વિલાપ કરી રહ્યો છે. મહાત્માજી છે એને ખેડૂતને પૂછ્યું કે હે પુત્ર, તું આટલો બધો વિલાપ શા માટે કરે છે અને તું છે કોણ? ત્યારે ખેડૂત કહે છે, હે મુનિવર, હે મહાત્મા, હું આ નગરીનો એક ખૂબ જ ગરીબ ખેડૂત છું અને એટલે જ હું આ વિલાપ કરું છું. મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે, મને મેણા ટોણા મારે છે, મારી પાસે કશું જ નથી, અમે કંગાળ છીએ, ઘરમાં ખાવા પીવાનું નથી, તો એ મને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા એ ખોટા કર્યા છે. આવી રીતે મારી પત્ની રોજ મને મેણા ટોણા માળ્યા જ રાખે છે. ત્યારે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે પુત્ર, તું પહેલા વિલાપ કરવાનું બંધ કરી દે. હું તને 3 બાબત જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ. અને જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ 3 વસ્તુ જોઈ લેશે તો એને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. મહાત્માજીની વાત સાંભળી ખેડૂત તેમને કહે છે કે હે મુનિ, તમે જરા પણ વિલંબ કર્યા વગર મને આ 3 બાબતો જણાવો, જેથી કરીને હું પણ ખૂબ જ પૈસાવાળો બની શકું. તો મહાત્માજી ખેડૂતને કહે છે કે હે પુત્ર, હંમેશા મનુષ્યએ પોતાના જીવનની અંદર ધીરજ રાખવી જોઈએ. મિત્રો, હવે 3 બાબતો આપણે જાણીએ કે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ. હું તમને 3 બાબતો વિશે સંપૂર્ણ વાત કરીશ. ત્યારે મને એક વચન આપવું પડશે. હું તને જે કથા સંભળાવું ત્યારે તમે મને આ કથાને સાંભળતા રહેશો. તો મહાત્માજી વાત સાંભળી અને ખેડૂત કહે છે કે હે મુનિવર, હું તમને વિશ્વાસ આપું છું કે આ કથાને હું શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ. ત્યારે મહાત્માજીએ ખેડૂતને કહે છે કે હે પુત્ર, એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. એક વ્યાપારી વેપાર કરતો હતો અને સૌથી મોટો એ નગરનો વ્યાપારી હતો. એની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને પત્ની પણ તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેમના ઘરમાં ક્યારેય ઝઘડા થતા ન હતા, ક્યારેય ક્લેશ કરતા ન હતા અને એ ઘરમાં હંમેશા માતા લક્ષ્મી બિરાજમાન રહેતા હતા. એનો વ્યવસાય હંમેશા નફામાં જ જતો હતો, કારણ કે પતિ પત્ની વચ્ચે પ્રેમ ખૂબ જ હતો અને આસપાસના લોકો પણ એ લોકોના પ્રેમને જોઈ અને ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા. તો વ્યાપારી પત્નીની સાથે વાત નહોતી કરતી. તેની પત્ની રોજ સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી, પરંતુ કેટલીક સ્ત્રીઓ એવું કહેતી કે રોકતી ટોકતી કે આવા દીવા બીવા ન કરવાના હોય, રોજ સાંજે ઘરમાં દીવો કેમ પ્રગટાવો છો, કાંઈ ફાયદો થાય છે, આવું ન કરાય. દરેક સ્ત્રીઓ આવી અણસુની વાતો એના મનમાં ભરતી, પરંતુ તે પોતાના પતિ એટલે કે વ્યાપારની કોઈ વાત માનતી જ નહોતી. તે પોતાની મરજી મુજબ જ ઘર ચલાવતી અને વ્યાપારી મનાઈ ન કરતો, કારણ કે વ્યાપારી ખૂબ જ બુદ્ધિશાળી હતો. એ સારી રીતે જાણતો કે પોતાની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરશે તો એ કરવાની જ છે, એ તો નિશ્ચિત છે, અને બંને વચ્ચે ખોટે ખોટા ઝઘડા થશે અને રોજ રોજ ઝઘડાઓ કરવા કરતા એ જે કરે છે એ બરોબર જ કરે છે, આવું વિચારી અને વ્યાપારી છે એની સાથે ઝઘડો ન કરતો. અને વ્યવસાયમાં નુકસાન થવા લાગશે. સાથે સાથે પોતાની પત્ની જો ઝઘડા કરશે તો પોતાની પત્ની પણ છોડીને જતી રહેશે. એના કારણે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ તેની પત્નીને વધુ પ્રેમ કરતી ન હતી. તે વ્યાપારી સામે માત્ર દેખાવ કરતી, પોતાના પતિથી નારાજ થઈ જતી, કોઈક રીતે વ્યાપારી પોતાની પત્નીને મનાવી લેતો હતો. આવી રીતે એ બંને પોતે દિવસો કાઢતા હતા. હવે મિત્રો, ધીરે ધીરે આ નગરમાં વાત ફેલાઈ ગઈ કે નગરના બધા લોકો વ્યાપારી અને પત્નીના પ્રેમનું ઉદાહરણ આપવા માંડ્યા. નગરના રાજાને ખબર પડી ગઈ કે વ્યાપારી છે એ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. ત્યારે એને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ, વેપારી અને તેની પત્નીને આદર સાથે આપણા મહેલમાં લઈને આવો, તેનું માન સન્માન આપણે કરવું છે, પરંતુ તમને કંઈ પણ કહેતા નહીં. રાજાની આજ્ઞા માની સૈનિકો છે એ વેપારીને ઘરે ગયા અને દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી વ્યાપારી તેના ઘરનો દરવાજો ખોલે છે અને જુએ છે તો રાજાના સૈનિકો ઊભા છે.
ત્યારે તે વ્યાપારી સૈનિકને કહે છે કે આજે મારા ઘરે કેમ તમે આવ્યા છો? ત્યારે સૈનિક કહે છે કે ચાલો, તમને રાજા સાહેબે બોલાવ્યા છે, તમારે રાજમહેલમાં આવવું પડશે અને તમારી પત્નીને પણ સાથે લેતા આવજો. રાજમહેલમાં પહોંચી ગયા. રાજા અને વ્યાપારી અને તેની પત્ની સારી રીતે એનું આદર સત્કાર કર્યું, થોડું એને દાન આપ્યું અને મળી અને વ્યાપારી અને તેની પત્ની ખુશ થઈ ગયા અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે પાછા આવતા રહ્યા. નગરજનો સમગ્ર નગરમાં એવી જાહેરાત થઈ કે આજની રાત રોજ નગરમાં બધા લોકો ઘરોમાં તે વેપારી અને પત્નીના પ્રેમની જ વાતો થતી હતી અને એનો પ્રેમ જોવાના કારણે દીપ બધાય પ્રગટાવા માંડ્યા. વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય. રાજદેશનો આજા સાંભળી અને બધા લોકો છે ઘરોમાં દીપક પ્રગટાવવા માંડ્યા. કારણ કે બધા લોકોને એવું હતું કે ઘરે દીપક પ્રગટાવે છે અને પતિ પત્ની પ્રેમ કરે છે, એટલા માટે રાજાએ કદાચ એને પૈસા આપ્યા હશે. આ જોઈને બધા નગરજનો પણ આવું જ કરવા લાગ્યા. થોડી વાર નગરના બધા જ ઘરોમાં દીવા બુઝાઈ ગયા, પરંતુ વેપારીના ઘરનો દીવો છે એમનેમ પ્રકાશિત રહ્યો અને પ્રકાશ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો. બધા નગરના જનો વિચારવા લાગ્યા અને રાજાને મનમાં વિચાર આવ્યો, હું બહાર જઈને જોઉં કે કોને કોને પોતાના ઘરમાં દીવા પ્રગટાવ્યા છે અને કોનો દીવો હજુ સુધી પ્રગટે છે. અને આમ વિચારી અને રાજા પોતાના મહેલમાં બહાર આવે છે, નગર તરફ જોવે છે. ત્યારે દેખાયું કે નગરમાં કોઈના ઘરમાં દીવા પ્રગટતા નહોતા, પ્રકાશિત નહોતા, પરંતુ વેપારીના ઘરમાં પ્રગટેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો. રાજા હજુ નગર તરફ જોઈ રહ્યા હતા. ત્યાં રાણી આવી. ત્યારે રાજાએ રાણીને કહ્યું, રાણીજી, નગર તરફ તો તમે જુઓ, બધા જ ઘરોના દીવા છે એ ઓલવાઈ ગયા છે, માત્ર એક વેપારીના ઘરનો દીવો છે એ જ પ્રકાશિત છે. એટલે તો હવે તો સ્પષ્ટ થઈ ગયું કે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે. અને આનો પ્રેમનું હોવાનું કારણ વેપારી છે, કારણ કે તે બુદ્ધિશાળી છે અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે. પરંતુ રાણી રાજાની વાત સાંભળી અને સહમત નથી થતી અને રાજાને કહે છે કે હે મહારાજ, હું તમારી સાથે સહમત નથી. આ વાતને લઈ રાજા રાણી છે એ વિવાદ ચાલે છે. છેવટે લડાઈ પૂરી થાય છે અને રાજા રાણીને કહે છે, આપણે બંને કેમ લડીએ છીએ? કેમ કે આપણે વેપારી અને તેની પત્નીની પરીક્ષા લઈ અને સ્પષ્ટ કર્યું છે તેમના વચ્ચે કેટલો પ્રેમ હોવાનું કારણ શું છે. રાણી રાજાની વાત માની લીધી અને કહ્યું, ઠીક છે, વેપારી પત્નીની પરીક્ષા લેવા માંગુ છું. પછી રાજા કહે છે કે ઠીક છે રાણીજી, તમે જેમ ઈચ્છો તેમ વેપારીની પરીક્ષા લઈ શકો છો. પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને કહે છે કે જાઓ, વેપારીને કહો કે પોતાની પત્નીને મારી નાખશે, હું તેની સાથે લગ્ન કરી લઈશ. રાજાને બંધક બનાવી જેલમાં પૂરી દઈશ, રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દઈશ. રાણીનો આદેશ મળતા સૈનિકો વેપારીના ઘરે ગયા. સાંજ પડવા આવી. વેપારી પત્ની કંઈક ગઈ હતી, પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો. પછી તે સૈનિકોએ વેપારીના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો અને એનો સાંભળી અને વેપારી બહાર આવે છે. ત્યારે સૈનિકો વેપારીને કહે છે કે રાણી સાહેબનો એવો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબા તમારી સાથે લગ્ન કરશે અને રાજાને બંદી બનાવી જેલમાં પૂરી દેશે. પછી તેમને રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે. આ નગર પર તમારું રાજ્ય થશે. અને સૈનિકોની વાત સાંભળી વેપારી સ્પષ્ટ કહે છે, જાઓ, રાણી સાહેબાને કહી દો, હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી, કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને રાણી સાહેબા સાથે લગ્ન કરવાની વાત તો તમે મને રાણી સાહેબાને કહી ગયો, હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. ત્યારે ભલે મને પોતાનું સિંહાસન આપે, હું મારી પત્નીનું સ્થાન કોઈને આપી શકીશ નહીં. વેપારીની વાતો સાંભળી સૈનિકો રાજમહેલમાં પહોંચી જાય છે અને રાણીને વેપારી દ્વારા કહેલ જે કંઈ વાત થઈ છે એ પોતે જઈ અને રાણીને કહે છે. જોયું ને, વેપારી કેટલો સમજદાર છે, આવું રાજા કહે છે. અને સ્પષ્ટ વેપારી તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ વેપારી જ છે, કારણ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. રાજાની વાત સાંભળી રાણી કહે છે, તમે આ કેવી રીતે કહી શકો? હજુ સુધી વેપારીની પત્નીની પરીક્ષા તો લેવાની બાકી જ રહી ગઈ છે. તો રાજા કહે છે, ઠીક છે, તારા મનને શાંત કરવા માટે તું પત્નીની પરીક્ષા લઈ શકે છે. રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે કે જાઓ,
નગરમાં રહેતા ધનવાન વેપારીની પત્નીને કહેજો કે પોતાના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકાર કરી લઈશ, હંમેશા મારી પત્ની બનાવીશ. આવું સાંભળી અને સૈનિકો તો વેપારીના ઘરે પાછા પહોંચી જાય છે. જ્યારે તેઓ વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી હતી. ત્યારે સૈનિકો વેપારીની પત્નીને કહે છે કે રાજાનો હુકમ છે, રાજાનો આદેશ છે કે જો તમે તમારા પતિને મારી નાખશો અને રાજા સાહેબ સાથે તમે લગ્ન કરશો એ તમને રાણી બનાવશે. રાજાના સૈનિકોની વાત સાંભળી વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, હું મારા પતિને મારી નાખું. એવું વિચારી તે સૈનિકોને કહે છે, ઠીક છે, હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું. ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેમ ખબર પડે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે? ત્યારે વેપારીની પત્ની કહે છે, સાંજે હું રોજ દીવો પ્રગટાવું છું, તે થોડી વાર પછી હું મારા પતિને મારી નાખીશ તો દીવો બુઝાઈ જઈશ, ત્યારે તમે સમજી લેજો કે મારા પતિને મેં મારી નાખ્યો છે. રાજાના સૈનિકો તો આ બધું સાંભળી અને રાજાને જણાવે છે. ત્યારે રાણી આ વાત સાંભળે છે અને ત્યારે તે સ્ત્રી જાતિ પરથી ધૃણા થાય છે. પછી રાજા રાણીને કહે છે, આ સમય વધારે વિચારવાનો નથી, વેપારીનો જીવ બચાવવા વિશે આપણે વિચારવું જોઈએ, કારણ કે તેની પત્ની તો નિર્દય છે, ચોક્કસપણે પોતાના પતિને મારી જ નાખશે. આપણા લીધે કોઈનો જીવ જાય તો એ આપણને ન પોસાય. રાજા તરફથી સૈનિકો કરે છે, ઝડપથી તમે જાઓ અને પત્નીને કહો કે વેપારીને મારે નહીં, રાજાનો આદેશ છે. સૈનિકો ફટાફટ દોડતા દોડતા મહેલમાં જાય છે અને જુએ છે વેપારીની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો હતો. ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપે છે, તમે તો એમ કહ્યું હતું તેમ વેપારી સાંજે મારી નાખશે, પરંતુ તમે તો દિવસમાં જ મારી નાખ્યો. તો રાજાના સૈનિકોની વાત સાંભળી વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિને મારવો જ હતો, હું આ પહેલા જ કરવા માંગતી હતી, પરંતુ મને કાંઈ સારો મોકો જ ન મળતો હતો, એટલે મેં વિચાર્યું કે દિવસમાં જ મારી નાખું, સાંજે દીવો બુઝાઈ દઈશ, દીવો શાંત થતા જ બુઝાઈ દઈશ. સૈનિકો મારા પતિને મારી નાખેલો જોઈ રાજા સાહેબ પાસે ગયા છે અને સૈનિકો કહે છે કે રાજા સાહેબ પૂછી લ્યો. વેપારીની પત્ની સૈનિકો રાજમહેલ પહોંચે છે અને સૈનિકો રાજા સાહેબની બધી વાતો કરે છે. રાજા સાહેબ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને વેપારીની પત્નીને કહે છે કે હું તને જેલમાં નાખી દઈશ. દોસ્તો, ભગવાન ભોલેનાથ દેવી મંદોદરીને કહે છે કે હે દેવી મંદોદરી, કિસાન કહે છે કે હે પુત્ર, ચાલો હું તમને 3 બાબતો જણાવું કે દરેક પુરુષે પોતાની પત્ની વિશે જાણવી જોઈએ, જેને જાણીને તેના ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે, કલેશ નહીં આવે, અને પોતાની પત્ની ક્યાંથી આવી રહી છે, ક્યાં ક્યાં સમય પસાર કરે છે, કોની સાથે મળે છે, કોની સાથે વાત કરે છે, કોને પોતાનો સમય આપે છે, આ બધી જ બાબતો પોતાની પત્નીના આ 3 બાબતો જુએ છે. તેના ઘરમાં ક્યારેય ક્લેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે. બીજી વસ્તુ, દરેક પુરુષે પોતાની પત્નીની બોલચાલ જોવી જોઈએ, કેવી રીતે બોલે છે, પતિની વાત માને છે કે નહીં, તેની ઇજ્જત કરે છે કે નહીં. બીજી વાત, પુરુષ પોતાની પત્નીની હલનચલન પણ ધ્યાન રાખવું જોઈએ. જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે, પતિની વાત ન માને, તો આવી સ્ત્રીઓ છે એ ઘરને બરબાદ કરી શકે છે. ભગવાન ભોલેનાથ દેવી મંદોદરીને કહે છે કે હે મંદોદરી, હવે તમે તમારા બધા જ પ્રશ્નોનો તમને જવાબ મળી ગયો હશે. મંદોદરી કહે છે કે હે પ્રભુ, આજે ખૂબ જ મહત્વપૂર્ણ તમે મને જ્ઞાન આપ્યું છે અને હું વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રચાર કરીશ અને સમગ્ર બ્રહ્માંડમાં ફેલાવીશ. મિત્રો, આ હતી કથા અને ખરેખર મિત્રો દરેક પુરુષ છે એમાં લક્ષ્મી અને નારાયણનું સ્વરૂપ રહેલું હોય છે, એટલે દરેક સ્ત્રીઓએ પોતાના પતિની ઇજ્જત કરવી જોઈએ, એનું માન સન્માન જાળવવું જોઈએ અને મિત્રો ખાસ કરીને પતિવ્રતા બનીને રહેવું જોઈએ, તો જ આપણા ઘરની અંદર માતા લક્ષ્મી બિરાજમાન થશે. મિત્રો, આ હતી કથા. જો કથા કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મિત્રો, અને વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ધન્યવાદ મિત્રો.